નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવથરા જિલ્લો બન્યા બાદ પ્રથમ વખત યોગ એસોસિએશન વાવથરા દ્વારા જિલ્લા કક્ષાનો યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 9 ઓગસ્ટ રવિવારના રોજ થરાદ માર્કેટયાર્ડ ખાતે આવેલા એપીએમસી હોલમાં આ સ્પર્ધા યોજાઈ હતી. યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયા અંતર્ગત યોજાયેલી સ્પર્ધામાં 8 વર્ષથી મોટી ઉંમરના તેમજ 45 વર્ષથી વધુ વયજૂથના મહિલા અને પુરુષ સ્પર્ધકો માટે અલગ અલગ કુલ 11 કેટેગરીમાં સ્પર્ધા યોજાઈ હતી. વિજેતા સ્પર્ધકોને શીલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. દરેક કેટેગરીમાં પ્રથમ 3 સ્થાન મેળવનાર વિજેતાઓની આગામી તારીખ 16 ઓગસ્ટે અંકલેશ્વર ખાતે યોજાનારી રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધા માટે પસંદગી કરવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાવથરા યોગ એસોસિએશનના જિલ્લા પ્રમુખ ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ અને મંત્રી દશરથભાઈ સોની દ્વારા કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટીગણ બિનિતાબેન પ્રજાપતિ, કિંજલબેન પિલિયાતર, નિકિતાબેન ઠક્કર, મીણાબેન ચૌધરી, નીતાબેન ઠાકોર અને નાનજીભાઈ માળી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નિર્ણાયક તરીકેની ભૂમિકા પણ ભજવી હતી. મુખ્ય મહેમાન તરીકે સામાજિક અગ્રણી ડીડી રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ખેલાડીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા. આયોજનને સફળ બનાવવા માટે આયોજકો અને સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.